ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતીય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે। તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયું દળાય એવી ભીડ જોવા મળી રહી છે। પ્રવાસીઓના ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે। મોટાભાગના ટ્રેનોમાં નો વેકેન્સી જેવી સ્થિતિ છે। પ્રવાસીઓની ભારે ભીડને લઈ ટિકિટ કાઉન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે। પ્રવાસીઓના ખચારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ જતાં શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે। યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં 100થી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે। ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા 4 કલાક સુધી લોકોને લાઇનોમાં ઊભા રહેવાની નોબત પડી રહી છે। લાંબી કતારોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી। રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવા આવ્યા છે। મહિલા, યુવક સહિત બાળકો રેલવે બોગીમાં સીટ મેળવવા દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે। ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈપણ વ્યક્તિને પરસેવો છૂટી જશે। તમામ અનરિઝર્વડ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા। જ્યારે પ્રવાસીઓની 1.5 કિલોમીટરથી પણ લાંબી લાઇન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે કાઉન્ટર બંધ થઈ ગયું છે। ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવનના જોખમે દોડતા નજરે પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।